અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ રાજકોટ આયોજિત દિવ્યાંગ બાળકોના ટેલેન્ટ શોમાં ઉપસ્થિત આપ સૌને અભિનંદન છે, કારણ કે આ લાગણીનો પ્રવાહ જ્યારે દિવ્યાંગ લોકોની બાજુ જાય છે, સમાજના જ્યાં જરૂરિયાત છે ત્યાં જાય છે, ત્યારે આપણે માનવ જીવનમાં જીવી રહ્યા છીએ એવો અહેસાસ થાય છે. દરેક એકબીજાનો હાથ પકડીને આગળ વધે છે. આ કલ્પનાનો સાકાર કરવામાં અહીં બેઠેલા દરેક લોકોનો નાનો મોટો ફાળો છે. ત્યારે આ બાળકોના ટેલેન્ટ શોમાં એમનામાં રહેલી ટેલેન્ટ જ સાચી એમની તાકાત છે. આ તાકાત વ્યક્ત કરવા માટેનું પ્લેટફોર્મ રાજકોટને સુપ્રસિદ્ધ સેવાકીય ટ્રસ્ટ અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટે આપ્યું છે. ત્યારે સૌને હૃદયથી અભિનંદન. આપ સૌ બાળકો અને એમના પેરેન્ટ્સ, તમને પણ મારે ખાસ વિશેષ અભિનંદન આપવા છે કે તમે તમારા બાળકોને સામાન્ય બાળકોની સમકક્ષ ગણીને એમને ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરીને આગળ વધારો છો. અને આ લોકો સામાન્ય બાળકો કરતાં પણ એક સ્ટેપ આગળ જશે, કારણ કે એમનામાં એક વિશેષ ટેલેન્ટ પડેલી છે. એમનું એકાદ અંગમાં કંઈક ભગવાનના ઈચ્છાથી નાની મોટી ખોટખાપણ છે, પરંતુ અન્ય અંગોમાં એ લોકો બાકીના લોકો કરતાં ખૂબ સારા અને આગળ છે. આને ઓળખીને એની પ્રતિભાને જો તક આપવામાં આવે તો આ સૌથી જીનિયસ બાળકો છે. તો આ સૌને, આપ સૌ જે સ્ટેજ આપી રહ્યા છો અને આટલી સેવા કરી રહ્યા છો, ત્યારે અહીંયા ઉપસ્થિત સૌને મારી એક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વિનંતી છે. મને વિશ્વાસ છે કે આપ સૌ મારી વિનંતીને માન્ય રાખશો. આપ સૌને એટલી જ વિનંતી છે કે ક્યાંય જાહેરમાં આપ કચરો ન ફેંકો. અલગ અલગ સંકલ્પોમાં તમે એક શ્રેષ્ઠ સંકલ્પ લીધો છે કે આ બાળકોની સાર સંભાળ રાખશો, પરંતુ એક આ નાનકડો સંકલ્પ જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને વિશ્વની ટોપ 3 ઇકોનોમીમાં લઈ જવા માટે કટિબદ્ધ હોય છે, ત્યારે માત્ર એમની જ જવાબદારી નથી, આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ જવાબદારી નથી, આપણા સૌની સામૂહિક જવાબદારી છે. તો આપણે એક શહેરીજન તરીકે માત્ર આટલો સંકલ્પ કરીએ કે અમે ક્યાંય જાહેરમાં કચરો નહીં નાખીએ. નાનકડો કાગળનો કચરો હોય તો આપણા ખિસ્સામાં રાખી દે, પ્લાસ્ટિક કોઈ નાસ્તાનો હોય તો એ પણ થેલી હાથમાં રાખીને જ્યાં ડસ્ટબિન આવે ત્યાં નાખીએ. આ એક સંકલ્પ આખા રાજકોટની કલ્પના અને રાજકોટનું ચિત્ર બદલી નાખશે. આપ સૌને વિનંતી છે કે તમારા મનમાં જે કંઈ શ્રેષ્ઠ સંકલ્પો આના સિવાયના હોય તો તમે જરૂરથી લેજો, પરંતુ આ એક સંકલ્પ જો આપ લ્યો તો આપ જોશો કે આવતા 5 વર્ષમાં રાજકોટ એ વિશ્વના, ભારતના અને ગુજરાતના સર્વશ્રેષ્ઠ શહેરમાં આવી જશે. જો આપ મારી વાત સાથે સહમત હો અને સંકલ્પ કરવા માટે તૈયાર હો તો મારી સાથે માત્ર ભારત માતાનો જયઘોષ પૂરા તાકાતથી બોલાવજો. એટલે મને એમ લાગશે કે ના, મારા રાજકોટવાસીઓ સ્વચ્છતાની દિશામાં સંકલ્પ લઈ ચૂક્યા છે. ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનો આભાર. આ ટ્રસ્ટને ફરીથી આભાર કે અમને સૌને અહીંયા આટલા સારા વાતાવરણમાં સૌને મળવાની તક આપી. વંદે માતરમ. સહજ કાર્યક્રમ રાખવો પડ્યો છે, બધાને ક્ષમા ચાહું છું. આપણે સૌ બધા જાણીએ છીએ કે શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અમારા પ્રથમ સ્થાપક ટ્રસ્ટી ડૉક્ટર પીવી દોશી સાહેબ, જેને આપણે બધા પૂજ્ય પપ્પાજીના નામથી ઓળખીએ છીએ, જેઓ રાજકોટની જેટલી અહીંયા સંસ્થાઓ આપણે જોઈ રહ્યા છીએ, એ દિવ્યાંગ બાળકોની હોય, અંધ અપંગ મહિલા હોય, કે પછી બેરામુગા શાળા હોય, કે આવી કોઈ પણ કે જે દોશી હોસ્પિટલો હોય, કોઠારિયા નાકા હોસ્પિટલ હોય, કે અમારે RSSની જન્મશતાબ્દી સેવા સમિતિથી માંડીને બધા જ ટ્રસ્ટો હોય, અનેક ટ્રસ્ટોમાં સેવા અને સમર્પણથી કામ કરનારા એવા ડૉક્ટર પીવી દોશી સાહેબની સ્મૃતિમાં ટ્રસ્ટે એક નિર્ણય કર્યો કે દર વર્ષે એમની સ્મૃતિમાં, એમના પુણ્યતિથિ નિમિત્તે આ બધા દિવ્યાંગ બાળકો સાથે જે અદ્ભુત પ્રેમ હતો પપ્પાજીને, એમની સ્મૃતિમાં એક બાળકોનું ટેલેન્ટ શો હમણાં આપણે જોઈ રહ્યા હતા. 7 કૃતિઓ કરી. જે બાળકો દિવ્યાંગ છે, અંધ છે, બેરામૂગા છે, છતાં પણ પોતાની ટેલેન્ટ દ્વારા અહીંયા આપણે બધાને જે સ્નેહ સ્પર્શ કરી રહ્યા છે. જગદીશભાઈ કોટડીયા અમારી બાજુ બેઠા, મને કે આપણા રૂવાડા ઊભા થઈ જાય છે. આ પ્રકારની સંવેદનાવાળો આ એક કાર્યક્રમ, એટલે આ સ્નેહ સ્પર્શ. એના ઉપક્રમે આજે અમારી વચ્ચે આપણા આદરણીય મેયરશ્રી નહેલભાઈથી શરૂ કરીને દક્ષાબેન વસાણી ડેપ્યુટી મેયર, પરેશભાઈ અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મુખ્ય મહેમાન તરીકે પધાર્યા છે એવા ડૉક્ટર દર્શિતાબેન, આપણા
માધવભાઈ દવે, હરેશભાઈ વોરા, જગદીશભાઈ કોટડિયા, નામ ન ભૂલી જાઓ એટલે બધા બલભદ્રસિંહજી, ડીકે સખિયાજી, અમારા ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ, અને આજે જેમનું વિશેષ રીતે સન્માન કરવાના છે, કારણ કે આવા દિવ્યાંગ બાળકો માટે જે સતત કંઈ ને કંઈ પ્રવૃત્તિશીલ છે. અમારા ડીવી મહેતા છે, દીનાબેન મોદી છે, અપુલભાઈ છે, ભાગ્યેશ વોરા છે. આ બધાનું એક સન્માનનો કાર્યક્રમ અને સાથે સાથે એક સ્ટેજ ફંક્શનમાં ઉપસ્થિત આપ સર્વે મહેમાનો, આપ સર્વે ઉપસ્થિત મહાનુભાવો, રાજકોટના અગ્રણીઓ, વહાલા બાળકો, એમના વાલીઓ અને આ સંસ્થાઓના બધા ટ્રસ્ટીઓ અને એમના વિશેષ કરીને એમના બધા ટીચર્સ, એમને બધાને હું ટ્રસ્ટ વતી આવકારું છું. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમ મેં વાત કરી એ મુજબ શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ, એટલે આજે અમારે 2 પુણ્યાત્માઓને સ્મરણ કરવા છે. હમણાં મેં વાત કરી એમ ડૉક્ટર પીવી દોશી સાહેબ, પપ્પાજી, અહીંયા જૂની પેઢી તો બધા જ એને ખૂબ સારી રીતે જાણે, ખૂબ સારી રીતે એમનો જે સ્નેહ સ્પર્શ, એમની આંખોમાં જે કરુણા, પ્રેમ, વાત્સલ્ય, હું તો એનો અનુભવ એટલો બધો છું કે દર વખતે જ્યારે પણ પપ્પાજીના ઘરે જવાનું થાય એટલે આપણને એવો મીઠો આવકાર આપીને બેસાડે અને પછી અંદર જાય એટલે આપણને કંઈક ગયા હશે, પણ સરસ મજાનું શરબત લઈને આપણી પાસે આવે અને પ્યારથી પીવડાવે. આપણને સંકોચ થાય કે આવડી મોટી વ્યક્તિ આપણને આટલો બધો ભાવથી, 1 કે 2 વાર તો મેં આજે ફોર્માલિટી માટે બોલું નહીં, પણ પછી જ્યારે જાઓ ત્યારે મને ખબર પડી જાય કે હવે પપ્પાજી ઊભા થઈને અંદર જવાના છે, હું પણ એની સાથે જાઉં ને પપ્પાજી લાવો હવે હું જ ફ્રીજમાંથી ખોલી લઈશ. આટલો સરસ મજાનો સ્નેહ સ્પર્શ આવી વ્યક્તિ, એમને આજે યાદ કરવા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ પ્રાંત સંચાલક તરીકે વર્ષો સુધી, અને મને યાદ છે કે હું 8મા ધોરણમાં, આઈ એમ ટોકિંગ 1968 મેન્ડેલભાઈ, 68 માધવભાઈ, અહીંયા RSSના પ્રથમ OTC કેમ્પમાં આવ્યો હતો, ત્યારે પપ્પાજી એના અમારા સંચાલક તરીકે રોજ બૌદ્ધિકમાં 3 થી 4 એ આવતા RSS તો ગણવેશ પહેરીને, અને પછી તો આ ટ્રસ્ટમાં એમના પ્રમુખ નીચે અમારા બધા ટ્રસ્ટીઓ કામ કરવાનું થયું. અનેકવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ, આજે વિશેષ નહીં કહીએ, પણ આ ટેલેન્ટ શોથી શરૂ કરીને અરવિંદભાઈ મણિયારની સ્મૃતિની વ્યાખ્યાનમાળા હોય, મોબાઈલ મેડિકલ ડિસ્પેન્સરી અને કેમ્પો હોય, ભૂકંપમાં રાહતગીરીનું કામ કર્યું હોય, રમતગમત સ્પર્ધા હોય, કે પછી અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો હોય. ગીર ગોળ કરીને અમારો ગૌ સેવાનો સંકલ્પ, અમારું ડોલ્સ મ્યુઝિયમ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એમાં શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક બધી જ સંસ્થાઓ, બધી જ પ્રવૃત્તિઓ આવી જાય એવી વિશેષ પ્રવૃત્તિઓ દ્વારા આ ટ્રસ્ટ દ્વારા આપણા સૌના આદરણીય એવા અરવિંદભાઈ, અહીંયા આપણે ફોટો જોઈ રહ્યા છીએ બંનેના, અરવિંદભાઈ મણિયાર એ બીજી વ્યક્તિ, એક મૂલ્યોના માનવી તરીકે જેમનું નામ જન્મથી શરૂ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકથી માંડીને નાગરિક બેંકના ચેરમેન હોય, ધારાસભ્ય હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપપ્રમુખ હોય, કે પછી રાજકોટના મેયર હોય, સ્વપ્નદ્રષ્ટા હોય, અનેકવિધ કામગીરીમાં એક સર્વાંગીણ રીતે રાજકોટનો અને સમગ્ર દેશનો અને એક દેશભક્તિ તરીકે, દેશભક્ત તરીકે કઈ રીતે આ રાષ્ટ્રને સમર્પિત થઈને સેવા કરી શકાય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે આપણા અરવિંદભાઈ. એને પણ આજે આપણે સ્મરણ કરીએ. આ બંને મહાનુભાવોની સ્મૃતિમાં આજે આ કાર્યક્રમમાં આપ સૌ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છો. હું ઈચ્છીશ કે આ સ્નેહ સ્પર્શમાં જે રીતે બાળકો સંવેદનપૂર્વક પોતાની કૃતિઓ રજૂ કરી રહ્યા છે, આવો આપણે બધા એને માણીએ, બાળકોને સમજીએ, આવી સંસ્થાઓને આવકારીએ, એમને વંદન કરીએ, અને એ સંસ્થાઓને ફૂલને તો ફૂલને પાંખડીના રૂપમાં પણ આપણે મદદરૂપ થઈને આપણે ત્યાં વિઝિટ કરીએ, જઈએ એ શાળાઓમાં, એ સંસ્થાઓમાં, બાળકોની વચ્ચે રહીએ અને એમાંથી કાંઈ પ્રેરણા લઈને સમાજ માટે કંઈક કામ કરવાની આપણને ભાવના થાય, એ દ્રષ્ટિનો આ એક સંવેદનાપૂર્ણ કાર્યક્રમ છે. આપ સૌનું ફરીથી અમારા ટ્રસ્ટ વતી આવકારું છું. ધન્યવાદ. વંદે માતરમ.